વડોદરાથી સમાચાર રાજકારણ સામે સામાજિક રિવાજનો વિજય વોર્ડ નંબર 8ના કોંગ્રેસ ઉમેદવારે ટિકિટ પરત કરી સસરાનું નિધન થતા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો ઉર્મિલા પરમારે કોંગ્રેસને ટિકિટ આપી પરત સામાજિક પરંપરા સાચવવા ચૂંટણી ન લડવાનો નિર્ણય વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 8માંથી કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા પરમારે એક પ્રેરણાદાયી નિર્ણય લીધો ટિકિટ મળ્યા બાદ ઉર્મિલા પરમારના સસરાનું નિધન થતા પરિવારે રાજકારણને બદલે સામાજિક રિવાજોને પ્રથમ સ્થાન આપ્યું જ્ઞાતિના રિવાજ મુજબ પરિવારમાં મૃત્યુ બાદ મહિલા 1 મહિના સુધી ઘરની બહાર નથી નીકળી શકતી જેનું પાલન કરતા ઉર્મિલાબેને પોતાને મળેલી ટિકિટ પરત કરી છે ચૂંટણી તો આવતી રહેશે 5 વર્ષ પછી પણ આવશે પણ જ્યાં દુઃખની ઘડી આવી ગઈ છે એ ફરી આવવાની રહે અને પપ્પા બી મૂળ કોંગ્રેસ એમની બી ઈચ્છા હતી કે ટિકિટ આવે ઠેઠ છેલ્લે લગીને હોસ્પિટલમાં એડમિટ થયા પહેલાં બી અમને કહી જ ગયેલા કે મને કશું નહીં થાય તમે લડો એટલે એમના આપણે માગી હતી એમની ઈચ્છા હતી તો માગી હતી અને અમારી બધાની ઈચ્છા હતી કે આ લડી લઈએ ચૂંટણી પણ અચાનક આવું થવાથી અમે પછી બહુ વિચાર્યું અને સમાજનું પહેલાં બધાને પૂછીને નક્કી કર્યું મને કોંગ્રેસ પાર્ટીએ સામે ચાલીને ટિકિટ આપી છે આપણને કે તમે લડો વર્ષોથી કોંગ્રેસ રીતે લડો પણ અમારા ઘરમાં મારા ફાધરનું દુઃખદ અવસાન થયું અને અમારા રીતિ રિવાજો મુજબ પ્રચાર પ્રસારમાં કંઈક સમાજમાં નીકળી શકીએ તેમ નથી એટલે મેં ટિકિટ સ્વેચ્છાએ પાર્ટીને પાછી આપી છે અને અમે રિક્વેસ્ટ કરી છે કે અમારા ગામમાં કે અમારા કુટુંબમાં જેને બીજાને આપો અમે પાર્ટી સાથે રહીશું આજે આપણા ઘરમાં પણ કોઈનું દુઃખદ નિધન થાય તો આપણી હિન્દુ સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે લગભગ જે 12 થી 13 દિવસની જે વિધિ હોય છે એમાં પરિવારના તમામ સભ્યો હાજર રહેવાનું હોય છે ત્યારે એમને પણ ચૂંટણી લડવા કરતાં વધારે એને કોઈ પણ આજે દીકરો દીકરી હોય તો આપણે પણ આપણી ફરજના ભાગરૂપે ચૂંટણીને મહત્ત્વ ના આપીએ પણ આપણા પરિવારના જે વડીલ ગુજરી ગયા છે એની વિધિ કરવાનું એનું આપણે મહત્ત્વ આપીએ એ કામ ઉર્મિલાબેને કર્યું છે અમદાવાદ કોંગ્રેસમાં હાલ અંધેર નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિ સર્જાઈ છે કોંગ્રેસે ઉતાવળમાં ઉમેદવારોની પ્રથમ યાદી તો જાહેર કરી દીધી પરંતુ ટેકનિકલ તપાસમાં કાચું કાપ્યું છે ચાંદલોડિયા ઇન્દ્રપુરી અને નવરંગપુરા વોર્ડના જાહેર કરાયેલા ઉમેદવારોના નામ જ કોર્પોરેશનની મતદાર યાદીમાં નથી મળતા અમદાવાદના ચાંદલોડિયા વોર્ડના ઉમેદવાર ચંદ્રકાંત ગજ્જર ઇન્દ્રપુરી વોર્ડના ઉમેદવાર ઘનીબેન જાદવ અને નવરંગપુરા વોર્ડના ઉમેદવાર ભાવનાબેન જાડેજાનું નામ યાદીમાંથી ગાયબ થયું સેન્સ પ્રક્રિયા દરમિયાન શહેર અને પ્રદેશ સમિતિએ ફોર્મ ભરાવ્યા હોવા છતાં આટલી મોટી ભૂલ કેવી રીતે રહી ગઈ તે ચર્ચાનો વિષય છે જો આ ઉમેદવારોના નામ મતદાર યાદીમાં નહીં મળે તો ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં કોંગ્રેસને ઉમેદવારો બદલવાની ફરજ પડી શકે છે એક તો મને કોંગ્રેસ પક્ષે નવરંગપુરાની ઉમેદવાર તરીકે જાહેર કરી એનો મને બહુ આનંદ હતો અને એ પછી મેં મારી મતદાર યાદીમાં નામ જોયું તો વિધાનસભાની યાદીમાં મારું નામ આવી ગયું છે ભાગ નંબર સિરિયલ નંબર ઇવન પોલિંગ સ્ટેશનનું નામ પણ એમાં આપી દીધું છે પણ ખબર નથી કયા કારણોસર મારું ત્યાં મતદાર યાદીમાં નામ નથી દેખાતું એટલે હું એ જોઈને બહુ હતાશ થઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા રાજકારણમાં ગરમાવો વધ્યો છે અને પક્ષ પલટાની મોસમ જોરશોરથી ચાલી રહી છે આ વખતે કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થયો છે ભાજપના નેતાઓ એક પછી એક કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે દાહોદ જિલ્લા પંચાયતના સભ્ય અને આદિવાસી આગેવાન મહેશ મછારે ભાજપને અલવિદા કહી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડોક્ટર વિજય દવેની આગેવાનીમાં તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો સાથે સાથે અન્ય આગેવાનો પણ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા લોકોની સાથે જનસંપર્ક કર્યા ત્યારે સમગ્ર રાજ્યમાંથી કોંગ્રેસ પક્ષને સતત લોકોના આશીર્વાદ મળી રહ્યા છે જુદા જુદા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના પાપે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે ત્યારે અનેક વિસ્તારના લોકો આગેવાનો સામાજિક રાજકીય એ કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાઈ રહ્યા છે આદિવાસી સમાજના પાણી હોય જમીન હોય કે અન્ય પ્રશ્નો એના ઉકેલ માટે મારા સમાજના પ્રશ્નોના સમાધાન માટે કોંગ્રેસ પાર્ટીની વિશાળ
ધારા સાથે જોડાઈ અને મારા સમાજના પ્રશ્નો દૂર કરવા માટે આજે હું ભાજપને વિદાય આપી અને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયો છું. ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે બીજેપીની પ્રેસ કોન્ફરન્સ. ડોક્ટર અનિલ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. દેશ વિદેશના સૌ ગુજરાતીઓ આક્રોશમાં છે. શું કોંગ્રેસને ગુજરાતીઓથી વાંધો છે? 14 વર્ષથી કોંગ્રેસ સતત સત્તા વગર તડપી રહી છે. રાહુલજી, મોહબ્બતની દુકાનમાં ઝેર વેચાય છે. ગુજરાતની ધરતી પર અનેક સપૂત થયા છે. વિશ્વની પરિસ્થિતિમાં દેશ ગુજરાતીના ખભે ઊભો છે. વિશ્વની જટિલ પરિસ્થિતિમાં આજે પણ દેશ મજબૂત પરિસ્થિતિમાં ઊભો છે. શું કોંગ્રેસથી આ સહન થતું નથી? જલ બિન મછલીની જેમ 2014 પછી સતત 11-12 વર્ષ સુધી સત્તા વિના તરફડતી કોંગ્રેસ આ જ પ્રકારનો વ્યવહાર કરે એમાં કોઈ અતિશયોક્તિ નથી. હત્યાના આરોપીના ટિકિટ આપવાનો મામલો. હિંમત અને હર્ષદ સોલંકી બીજેપીમાં જોડાયા. આ મુદ્દે ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન. શહેર ભાજપ પાસે રિપોર્ટ મંગાવવામાં આવશે. રિપોર્ટના આધારે આગામી નિર્ણય કરાશે. જો શહેરનું જે સંગઠન છે નેતૃત્વ એની પાસેથી રિપોર્ટ લઈને ચોક્કસ આપની વાત પ્રદેશમાં પહોંચાડીશું. ગોપાલ ઇટાલિયાને લઈને ભાજપ પ્રવક્તાનું નિવેદન. ગુજરાતમાં કોઈ પણ ગુનેગારોને છોડવામાં નહીં આવે. રાજ્યમાં કોઈની નોટંકી ચલાવવામાં આવશે નહીં. યોગ્ય કાર્યવાહી કરાશે. જો ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ જે ગુનેગાર છે, પછી એ કોઈ રાજકીય પક્ષનો હોય, કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, કોઈ ઉદ્યોગપતિ હોય, કોઈ જાહેર જીવનમાં કામ કરતી વ્યક્તિ હોય, ગુજરાતની સરકાર ક્યારેય છોડતી નથી. અને નૌટંકી બાજુને તો મારો સ્પષ્ટ જવાબ છે કે ગુજરાતની જનતા નોટંકી ચલાવતી નથી. રાજકીય માહોલ વચ્ચે ભાજપ સહપ્રવક્તા હિમાલી બોઘાવાલાએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી. તેમણે ગાંધીના ગુજરાત પર આવા નિવેદનને અપમાનજનક, નિંદનીય અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. ભાજપે ખડગેના નિવેદનનો સખત શબ્દોમાં વિરોધ વ્યક્ત કર્યો. હિમાલી બોઘાવાલાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નેતૃત્વ વખાણતા જણાવ્યું કે તેમણે દેશને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપી છે અને યુવાનોને વિશ્વ મંચ પર આગળ વધાર્યા છે. ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ કહેવું એ શરમજનક હોવાનું જણાવી તેમણે કોંગ્રેસને સવાલ કર્યો કે શું આવા નિવેદન યોગ્ય છે? ગાંધીનું આ ગુજરાત અને સરદાર વલ્લભભાઈ જેવા લોખંડી પુરુષના અમૂલ્ય યોગદાન તરફ વળેલું આ ગુજરાત પર જ્યારે ખડગેજીનું આ નિવેદનને ભારતીય જનતા પક્ષ એને સખત શબ્દોમાં વખોડે છે. હું કોંગ્રેસના નેતૃત્વને સવાલ પૂછું છું કે શું આ નિવેદનથી એવો સહમત છે? શું આ ગુજરાતીઓના સમર્થનને આપ યોગ્ય રીતે કેળવો છો? કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદનને લઈને ભાજપ ઉગ્ર વિરોધ કરી રહ્યું છે. ત્યારે પંચમહાલના ગોધરાના ચર્ચ સર્કલ પાસે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરાયું હતું. મૌન રેલીના સ્વરૂપમાં થયેલા આ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ કોંગ્રેસ સામે આક્ષેપો કર્યા હતા. ગોધરા શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે કોંગ્રેસ ભાષા અને પ્રાંતના નામે લોકોમાં ફૂટ પાડવાની રાજનીતિ કરી રહી છે. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. ગુજરાતના લોકોને અપણ કહી અને ગુજરાતની અસ્મિતાનું અપમાન કર્યું છે. એ જ રીતે સાથે સાથે ગુજરાતનું જે યોગદાન છે ભારતના વિકાસમાં એ અમૂલ્ય અને અનન્ય છે. જેમ ભારતના અન્ય રાજ્યોનું યોગદાન છે તેમ ગુજરાતનું પણ યોગદાન છે. આ મલ્લિકાર્જુન ખડગેજીએ જે બયાન આપ્યું છે કે ગુજરાતીઓ અપણ છે, આ ખૂબ જ દુઃખની વાત છે. કેમ કે ગુજરાત એ શું છે ભારત માટે એ આખા દેશને ખબર છે.